સનાતન ધર્મમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ભગવાન શિવના શિવલિંગ સ્વરૂપની પૂજાને લઈને જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જોઈએ. મહિલાઓએ શિવલિંગની પૂજા કરતી વખતે કોઈ ભૂલ ન કરવી જોઈએ, નહીં તો તેમણે વિપરીત પરિણામો ભોગવવા પડી શકે છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ શક્તિનું પ્રતીક છે. પૂજા દરમિયાન મોટા ભાગની મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં શિવલિંગને પુરુષ તત્વ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેને સ્પર્શ કરવો મહિલાઓ માટે વર્જિત માનવામાં આવે છે. જો કે જે મહિલાઓ શિવલિંગને ભક્તિભાવથી સ્પર્શ કરવાની ઈચ્છા રાખે છે, તેમણે નંદી મુદ્રામાં જ કરવું જોઈએ. જ્યોતિષમાં તેને નંદી મુદ્રા કહેવામાં આવે છે, જેમાં નંદીજી બિરાજમાન હોય છે. આ આસનમાં પહેલી અને છેલ્લી આંગળીઓને સીધી રાખવામાં આવે છે, જ્યારે વચ્ચેની બે આંગળીઓ અંગૂઠા સાથે જોડાયેલી હોય છે. આ આસનમાં ભગવાન શંકરની પૂજા કરવી ખૂબ જ આનંદદાયક છે. આ આસનમાં કરવામાં આવેલી દરેક મનોકામના ભગવાન શિવ પૂર્ણ કરે છે. તેથી સ્ત્રીઓએ આ મુદ્રામાંની કૃપાથી પૂજા કરવી જોઈએ. મહિલાઓએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઓછામાં ઓછા 10 સોમવાર વ્રત રાખવું જોઈએ. દરરોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગને જળ ચડાવો અને પછી પંચામૃતથી સ્નાન કરો. ત્યારબાદ અક્ષત, ફળ અને ફૂલ અર્પણ કરો. ભગવાન શિવની પૂજામાં બીલીપત્રને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી પૂજા સામગ્રીમાં ચોક્કસપણે બીલીપત્રનો સમાવેશ કરો. શિવ પૂજામાં સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. શિવલિંગ પર જળ ચડાવો, ત્યારબાદ દૂધ, દહીં અને મધ ચડાવો. ત્યાર પછી શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરા, ધતિકા, ફૂલ વગેરે ચડાવો.